ચિત્ત શુદ્ધિ માટેના જગતગુરુ શંકરાચાર્યએ 5 રીત બતાવી છે. બહુ જ અદ્ભુત છે. શ્રેષ્ઠ દિવસો અત્યારે ચાલી રહ્યા છે અને જે લોકોને આધ્યાત્મના રસ્તા પર આગળ વધવું હોય તો પતંજલિ ઋષિએ જે અષ્ટાંગ યોગ આપ્યો છે એમાંથી 5મો યોગ પ્રત્યાહાર છે. એ બહુ જ અદ્ભુત છે અને એને સંલગ્ન ચિત્ત વૃત્તિને શુદ્ધ કરવા માટેના 5 રીત આપણે જોઈએ જે જગતગુરુ શંકરાચાર્ય આપ્યા છે. એમાં પહેલું છે સદગ્રંથ ઇષ્ટ ગ્રંથનું ગાયન કરવું. આ પહેલું છે. જે પણ આપણને વૈદિક પરંપરાના જે ગ્રંથો હોય એમાંથી પસંદ કરવા અને એનું ગાયન સતત કરવું. બીજું છે પરમાત્મા નામનું પારાયણ કરવું. જે પણ બીજ મંત્ર આપણને મળ્યા છે, ગુરુ મંત્ર મળ્યા છે, જે પણ આપણી પાસે મંત્ર હોય એનું સતત ને સતત રટન કરવું. ત્રીજું છે ચિત્તને સમજાવીને વારંવાર સજ્જનનો સંગ કરાવવો. પંજાબીમાં તો કહેવત છે કે પંગતની અંદર સંગત. હંમેશા ત્યાં ગુરુદ્વારામાં આપણે જઈએ તો એક સાથે બધા લોકો બેસતા હોય, પંગતની અસર હોય છે, સંઘની અસર હોય છે. ચોથું છે નિરંતર ધ્યાન કરવું. દિવસમાં 20 મિનિટનું એક એવા 3 વખત ધ્યાન કરવું જ જોઈએ જો આપણે પોતાના ચિત્તને શુદ્ધ કરવું હોય તો. અને 5મું છે આપણી પાસે જે છે ને, જે પણ સારું છે, જે મળ્યું છે, પરંપરાથી આપણી પાસે જે આવ્યું છે એમને સતત અને સતત વહેંચતું રહેવું જોઈએ. એ પરંપરાને આગળ વધારતી રહેવી જોઈએ. તો 5 રીતને ધ્યાનમાં રાખવી.